રાણેકપર ગામની સીમમાં ભારે વરસાદના કારણે ખેતીના પાકોમાં પાણી ભરાઈ ગયા છે। ખેતરો જળબંબાકાર થતા વાવેતર કરેલો કપાસનો પાક સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષોથી આ વિસ્તારમાં પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી। દર વર્ષે ચોમાસામાં પાક ધોવાઈ જતા આર્થિક નુકસાની વેઠવાનો વારો આવતા આક્રોશ છે। આક્રોશ ભરાતા ખેડૂતોએ તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ ઠાલવ્યો છે। હળવદ તાલુકામાં ગતકાલે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને 7 ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। તેને લઈ નદી નાળા છલકાઈ ચૂક્યા છે। ખેતરોમાં પણ ડેમ જેવી સ્થિતિ છે। અત્યારે આપણે હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં આવે છે। રાણેકપર ગામની સીમમાં કપાસ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। વર્ષથી ભરાય પાણીનો કોઈ નિકાલ નથી। કઈ તો એ નથી કોઈ આવડે કરતા નિકાલ। રજૂઆત કરી, બધું કર્યું, ચીફ ઓફિસરને ઓલે આપણે શું કહેવાય અરજી કરેલી છે, મામલતદારમાં કરેલી છે, નગરપાલિકામાં કરેલી છે, તોય યોગ્ય નિકાલ નથી આવડે કરતા। ડેટકો મશીન હાંકીને હવે 2 મશીન ને 1 ડેટકો 3 હાંકી, પાવર હોય તો ડેટકો હાંકી, નકર 2 મશીનથી અઠવાડિયું હાંકી ત્યારે આ ખાલી થાય છે। તમારે હજી અઠવાડિયા પછી આવવાની સુઈ। કેટલું નુકસાન ગણી શકાય? આ વીઘે 15 મણ કપા થાય વરોવરા, એ બધું હવે ફેલ। તો આ રાણેકપર ગામની સીમની સમસ્યા છે કે અહીંયા વર્ષોથી પાણી ભરાય છે અને 10-12 વર્ષથી કપાસનો પાક નિષ્ફળ જાય છે। પરમાર, સંદેશ ન્યૂઝ, મોરબી।